जय श्री कृष्ण। आपणे जो आ गोल काच बनावेलो छे एना उपर आपणे आ पारी टाकवानी छे। जो आपणे आ मोती लई लीधा छे, आपणे एना फरते केवी रीतना टाकवाना छे शीखवाडું। आपणे मोती परोवी लीधी छे। હવે અહીંયાથી આપણે સોય કાઢીશું। જો અહીંયા આપણે નીચેથી સોય કાઢી લીધી અને આપણે 1 2 અને 3 મોતી લઈ લીધા। 3 મોતી લઈ લીધા। આપણે અહીંયાથી અંગૂઠો રાખી અને ત્રણેય મોતી દોરાની મદદથી નીચે લઈ લઈશું આવી રીતના। અને જો આપણે આ 3 મોતી લીધા। હવે આપણે અહીંયા टाको लेशुं। 3 मोती ज्यां सुधी आवी जाय त्यां सुधी आपणे टाको लई लेशुं। जो आवी रीते अहींया टाको लई लीधो। 3 मोती टंकाई गया। जो एकदम सरस रीते। हवे पाछा आपणे 3 लई लेशुं। 1 2 અને 3 આપણે સોયમાં 3 मोती લઈ લીધા। જો અહીંયા આપણે રાખી દેવાના આવી રીતે અંગૂઠાની નીચે અને દોરો ખેંચી લેવાનો છે। जो आपणे पाछा 3 मोती अहींया लई लीधा छे। हवे आपणे एटले सुधी आवी जशे आपणा 3 मोती तो आपणे त्यां ज आपणे अहींयाथी नानो टाको लेशुं। नीचेथी कापड़मां आवी रीते अहींया टाको लई लेशुं ने दोरो खेंची लेशुं। जो आपणे आ पण टकाई गया छे। पाछा आपणे 3 लई लेशुं। 2 અને 3 ने पाछी आवी रीते अहींया अंगूठानी नीचे दबाई देवाना अने दोरो खेंची लेवानो એટલે બધા મોતી આવી જાય અને दोरो ખેંચાઈ જાય। અને પાછા એ 3 મોતી જેટલી જગ્યા 3 મોતીને જોવે એટલી જગ્યા મૂકી અને પાછી અહીંયાથી આપણે એક નાનો ટાકો લઈ લેવાનો છે આવી રીતે। જો જો આપણા એકદમ બેસી ગયા 3 મોતી એક સરખા એમ જ આપણે 3 મોતી ફરતે લેતા જવાના છે। દયાબેનનું ભરતકામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। નવા નવા વિડીયો આવતા રહેશે। આવી અવનવી ડિઝાઇન કાચની પણ આવતી રહેશે। વિડીયોને લાઈક કરી દેવાનો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં ફેમિલી ગ્રુપમાં શેર કરી દેવાનો। જો આપણે હવે અહીંયા પણ એક ટાકો લઈ લેશું। આ 3 મોતીની જગ્યા આવી ગઈ તો અહીંયા આપણે રીતે તમને એમ થતું છે કે અહીંયા જગ્યા પડી રહી છે એ જગ્યા પણ બુરાઈ જશે અને એક સરખું ફરતે મોતીની લાઈન થઈ જશે। હજુ એ આપણે આવશે છેલ્લે કેવી રીતના એ જગ્યામાં મોતી નાખવો એ પણ હું શીખવાડીશ તમને। આવી રીતે ખેંચી લેવાના છે દોરો અને મોતી બેસી જાય। અહીંયાથી આપણે આવી રીતના ટાકો લઈ અને આગળ દોરો ખેંચી લેવાનો છે। 1 2 અને 3 મોતી જ લેવાના। 3 મોતી આપણે લઈને ટાંકી લેવાના છે। અહીંયાથી આપણે પકડી રાખીશું આવી રીતે અને ખેંચી લેશું સોય। जो આપણે અહીંયા છેલ્લે સુધી આવી ગયા છીએ। છેલ્લે આપણે 3 મોતી લઈ લીધા છે। આપણે હવે આ 3 મોતીની અંદર સોય નાખી દેવાની છે। જો આપણે એ 3 મોતીની અંદર નાખી દીધી સોય એટલે એકદમ સીધી લાઈન થઈ ગઈ છે। હવે આપણે અહીંયા એક મોતી લેવાનો છે સોયમાં એક જ મોતી લેવાનો છે। આખો વિડીયો જોવાનો। આખો વિડીયો જોવો તો તમને સમજાય। અધૂરો જોવો તો તમને કાંઈ નહીં સમજાય એટલે આખો જ જોવાનો। હવે આપણે એક જો સોયમાં એક જ મોતી લીધો છે અને હવે આપણે આ 3 મોતીની અંદર નાખી દેવાના છે સોય આવી રીતે। સોય નાખી દીધી અને ખેંચી લીધો તે જો આપણી એક સરખી લાઈન થઈ ગઈ છે। એવી જ રીતના હવે એક એક મોતી આપણે વચ્ચે લેતો જવાનો છે અને આ 3 મોતીની અંદર સોય નાખીને હાલતું જવાનું છે। જો એટલે આપણા એક સરખી લાઈન થતી જશે। તમને પહેલા એવું લાગશે તમારે કાચ અવળો ન હોય નાનો કાચ હોય તો પણ તમે આવી રીતના લગાવી શકો। આપણે આમાં 3 મોતી લીધા એમાં તમે 2 મોતી લઈ શકો। 2 મોતી લઈને તમે એમાં ફરતે આપણે આવી રીતના લગાવી દેવાના। નાના મોતી હોય તો 3 લેવાના, મોટા હોય તો 2 લેવાના। આવી રીતે હવે આપણે એક એક મોતી લઈને ફરતે હાલતું જવાનું છે એટલે ફરતે એક સરખું ગોળ રાઉન્ડ થઈ જશે। આવી રીતના તમે બધા કાચ તમારે ગોળ હોય ચોરસ હોય તમે આવી રીતના મોતી ટાંકી શકો ફરતે। જો આમાં આપણે ગોળ રાઉન્ડ થઈ જશે એટલે એકદમ સરસ રાઉન્ડ લાગશે અને કાચ પણ એકદમ સરસ લાગશે। આવા કાચ તમે ડ્રેસમાં બનાવી શકો, બ્લાઉઝમાં બનાવી શકો।
એકદમ નવી ડિઝાઇન છે. આવા કાચનું તમે નેકલેસ પણ બનાવી શકો. જો આપણે હવે આ છેલ્લો મોતી છે આપણે નાખી દઈએ અહીંયાથી લઈ, અને વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.